2-3 દિવસથી ફોન આવી રહ્યા છે, મેસેજ આવી રહ્યા છે, મેસેન્જરમાં પણ એટલા મેસેજ આવી રહ્યા છે, હિંમતભાઈ તમે કાંઈક બોલો તો આજ હું બોલું છું, 18 વર્ણના લોકો સુધી વિડીયો પહોંચાડી દેજો અને કાન ખોલીને સાંભળી લેજો. આ સંસ્થા સાથે જોડાયેલા જેટલા લોકો છે એ પણ ખાસ કાન ખોલીને સાંભળી લે. હિંમતભાઈ પોતે વ્યસન મુક્તિ બાબતે રોજ વિડીયો મૂકે છે અને રોજ લોકોને એવો સંદેશો આપે છે કે વ્યસન કરવું એ તમારા અને તમારા પરિવાર માટે હાનિકારક છે. પછી હિંમતભાઈ પોતે ક્યાંક સિગરેટ પીતા કે માવો ખાતા કે ગુટખા ખાઈને થૂકતા તમે જોઈ જાઓ અને તોય તમે હિંમતભાઈની વાહ કરો ને હિંમતભાઈનું સલાવી લો તો એ મિસ્ટેક તમારી છે. હિંમતભાઈ પોતે લાઈનથી આઉટ થયા છે, સિનાળવા કરે છે, વ્યસન કરે છે, લોકોને કહે છે એ માયલું પોતે પાલન નથી કરતા. તો હિંમતભાઈને સજા આપી દંડ આપવો એ તમારી સમાજની નૈતિક જવાબદારી છે. આ હું મારી આ સંસ્થા વતી જાહેર કરું છું. હિંમતભાઈની ગેરકાનૂની કામ કરતા અથવા તો સમાજને ન શોભે એવું કાંઈ કામ કરે હિંમતભાઈને તોય તમે હિંમતભાઈ કરીને વખાણ કરીને હિંમતભાઈને સિનાના ઝાડવે ચડાવી ગયો તો હિંમતભાઈને એક એવો કીડો ઉત્પન્ન થશે કે ભાઈ હવે તો આપણા લોકો પગ પૂંજવાવાળા મળી ગયા છે અને આપણા સમર્થકો એટલા છે, આપણો કોઈ વાળે વાકો કરીએ કેમ નથી, આપણે ક્યાંય હાથ લાંબા છે પૂગી જાય એટલે આપણને કાંઈ કોઈ આપણું બગાડી શકશે નહીં. સરકારમાંથી હકીકત સર્ટિફિકેટ લાવીને મોટી સંસ્થા સ્થાપી અને જે કામ કરીએ છીએ અમે એ પ્રમાણે અમે ચલાવીએ છીએ કે નહીં એ જવાબદારી તપાસ કરવાની તમારી છે. પછી હિંમતભાઈ વિદેશમાં જાય અને વિદેશમાંથી ફંડ ઉઘરાવે છે. વિદેશના લોકોને નથી ખબર પડતી કે હિંમતભાઈ ઇન્ડિયામાં શું કામ કરે છે, એને ફંડ આપવું કે ન આપવું. આ ખોટો દંભને ડોળ કરીને આપણી પાસેથી પૈસા લઈ જઈને ઇન્ડિયામાં કાંઈ આનો દુરુપયોગ નથી કરતો એ વિદેશવાળાએ કાન ખોલીને સાંભળી લ્યો. તમારે થોડુંક ધ્યાન રાખવું જોઈએ ને કે આ ઇન્ડિયાનો માણસ આવ્યો છે, ધર્મના નામે દંભને ડોળ કરે છે, આપણે ઉપર સત્ય સનાતન નામ છે તો હકીકત સત્ય સનાતન નામને હું લજ્જિત તો નથી કરતો ને. આ તપાસ કરવાની પણ તમારી નૈતિક જવાબદારી છે. એટલે મને બહુ બધા લોકો કહે તમે બોલો, આજ હું બોલું છું, તમે સાંભળો ને 18 વર્ણ સુધી પોગાડી જ દો. મારી સંસ્થામાં ક્યારેય આવું ખોટું કામ થાય તો તમારે મને પ્રસાદ આપવો જરૂરી છે અને તમે ન આપો, એની ઉપર એક્શન તમે ન લો તો તમારા માટે તો ઠીક પણ તમારી આવનારી પેઢી માટે હિંમતભાઈ ખતરો સાબિત થવાના છે. કારણ કે હિંમતભાઈને એવો કીડો ઉત્પન્ન થાય છે કે હવે તો સમાજમાં આપણું કોઈ કાંઈ બગાડે કેમ નથી એટલે હિંમતભાઈ વ્યાસપીઠ ઉપર આવીને પાકા ઠોકશે. આજે સમાજને ન શોભે એવા ભાષણો કરશે, દેવી દેવતાઓ ઉપર ખંડન કરશે અને તોય તમે તાળીઓ પાડો તો તમારી મિસ્ટેક છે. જેનો હકીકત સાધુને ઘેર જન્મ થયો છે એવા 10 નામી સાધુ સમાજ અને જેને જન્મ બ્રાહ્મણની ઘેરે થયો છે એવા જન્મની સાથે 4 વર્ણના બ્રાહ્મણો ગુરુ થઈ શકે છે. એ લોકો નીચે બેસે અને હિંમતભાઈ ઉપર બેસે, 2-3 વેત અધર બેસે હિંમતભાઈ અને પછી ત્યાંથી જેમ ફાવે એમ ભાકા ઠોકે. હિંમતભાઈને કાંઈ આવડતું જ નથી, 2 પત્તાય હારા વાંચ્યા નથી અને ભાષણ કરવાને યોગ્ય નથી, છતાંય ભાષણ કરશે અને કથાઓ વાંચશે મોટી મોટી, ધર્મ ઉપર સંબોધન કરશે તો બીજા તાળીઓ પાડશે. તો તમારું જમીર મરી ગયું છે ભાઈ. આ મારી સંસ્થા વતી જ હું વાત કરું છું, બાકી સમાજમાં દરેક માણસો ઓકે, પૂજનીય, વંદનીય, સર્વગુણે સંપન્ન. પણ મારું ક્યારે થાય તો હું આ તમને ખુલ્લી ચેલેન્જ આપું છું કે આ સંસ્થા સત્ય સનાતન નામ ઓળાય છે એવું તમને લાગે તો તમારે તરત એક્શન લેવું ને હિંમતભાઈના પીછડા પાડી દેવા એ નૈતિક જવાબદારી તમારી છે. પછી તમે ચલાવી લ્યો ને તો સમાજમાં ખોટી ગેરસમજ ઊભી થાય અને સમાજને નીચું જોવાનો વારો આવે. એટલે આવું કોઈ સંસ્થાના નામ ઉપર મારું હાલતું હોય અને તમે ક્યાંય ભાળી જાઓ તો તમારે ચલાવી નહીં લેવાનું. ઓકે, આ વિડીયોને ખૂબ શેર કરી દો દરેક લોકો સુધી, સાધુ સમાજ દરેક 18 વર્ણના લોકો સુધી પહોંચાડી દો. સર્વને જય હિન્દ, જય ભારત, જય સનાતન.